सावली से ये खबर सामने आ रही है, जहां पर स्पेशल पॉक्सो कोर्ट की ओर से 43 दिनों के अंदर फैसला सुनाते हुए न्याय का एक उत्तम उदाहरण मुहैया करवाया गया है। दरअसल साल 2024 में वाघोडिया पुलिस थाने में एक आरोपी के खिलाफ बलात्कार की वारदात का केस दर्ज हुआ था। तब सावली की स्पेशल पॉक्सो कोर्ट की ओर से इस केस को चलाते हुए 43 दिनों के अंदर आरोपी को आजीवन कैद की सजा और साथ ही 50,000 रुपयों का दंड सुनाया गया है। आरोपी का नाम नरेश माधुभाई नायक बताया जा रहा है। तब आपको बता दें कि सावली की स्पेशल पॉक्सो कोर्ट की ओर से ये फैसला सुनाते हुए आरोपी को जेल के हवाले कर दिया गया है। तब इस बारे में सरकारी वकील सीजी पटेल ने ज्यादा जानकारी दी है। वाघोडिया पोलीस स्टेशનમાં વર્ષ 2024માં નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમરકોટ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરનો 17 વર્ષની સગીરાને તેના ગામમાં હતી ત્યારથી નાજાયજ સંબંધ રાખતો હતો અને તેના માતા પિતા સાથે વાઘોડિયા જીઆઈડીસીમાં મજૂરી કરવા ગયેલી ત્યાં પણ પીછો કરીને તે વાઘોડિયા ગયેલો અને ત્યાંથી ભોગ બનનારનું અપહરણ કરી ભોગ બનનારને રાજકોટ, મોરબી તેમજ હરિયાણાના ગુડગાંવ વગેરે સ્થળોએ લઈ જઈ 6 મહિના જેટલો સમય પોતાના ગેરકાયદેસર કબજામાં રાખી તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ કરી ગુનો આચરેલ તે બાબતનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમરકોટ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ કસૂરવાર ઠેરવી આરોપી નરેશ માધુભાઈ નાયકાને આજીવન સખત કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ તથા રૂપિયા 50,000નો દંડ ફટકારેલ છે। આ કેસ ચાર્જશીટ ફાઇલ થયાથી માત્ર 43 દિવસમાં નામદાર કોર્ટ દ્વારા ફેસલ કરેલ છે અને નવા કાયદા મુજબ ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે। આ કેસમાં ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને રૂપિયા 4 લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ ભરશે તે પણ વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।